बोलो बोलो सिद्धेश्वर महादेव की जय। हरि ओम वंदे देव उमापति सुरगुरु वंदे जगत्कारणम वंदे पनकभूषणं मृगधरं वंदे पशूनापतिं वंदे सूर्याशजागवहिनीनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजलाशयवरदं नमामि शंकरं शिवं शंकरं। हरि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो शिवम प्रचोदयात्। सिद्धेश्वर महादेव की जय। केवलपुरी महाराज की जय। बावनगिरी महाराज की जय। થી બધું ના હવે 16 સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય છે। વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, એક ટાણું કરવું અને મહાદેવજીની કથા સાંભળવી। કથા સાંભળતી વખતે ઓમ નમઃ શિવાય અથવા જય મહાદેવ બોલવું। ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોગઠાબાજી રમી રહ્યા હતા। બાજીમાં હાર જીત તો હોય, કોઈ જીતે તો કોઈ હારે। હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવો? એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો। ઓમ નમઃ શિવાય। બાજીની રમઝટ ચાલી રહી હતી। ત્યાં તો બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા, કહો વિપ્રદેવ, કોણ જીત્યું? બ્રાહ્મણ બોલ્યો, ભગવાન જીત્યા। પછીની ચારે બાજીમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી। ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા, કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠ્ઠું બોલ્યો હતો। પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો કે તારા જૂઠ્ઠાણાનો બદલો તે કે તારા શરીરે કોઢ નીકળશે। તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો। તેને પોતાના શાપ મુક્ત કરવા માટે બંનેને આજીજી કરી, પ્રાર્થના કરી, પણ તે રચ ગઈ। બ્રાહ્મણ રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો। થોડે દૂર ગયો હશે તો એક રાતી ગાય મળી। ગાય કહે, વિપ્રદેવ, રડતા રડતા કઈ તરફ જાઓ છો? કોઢિયો બ્રાહ્મણ પાર્વતીજીના શાપની વાત કરી અને મારા પાપનું મને ફળ મળ્યું છે, એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું। ગાય બોલી, હું પણ દુઃખી થઈ છું। મારા આંચલ ફાટું ફાટું થઈ ગયા છે। કોઈ દૂધ દોતું નથી, તેમજ વાછરડા પણ ધાવતા નથી। માટે મને જે પાપ નડતા હોય એનું નિવારણ પૂછતા આવજો। આગળ જતાં બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો। બ્રાહ્મણે તેની પીઠ થાબડી ત્યાંથી બોલી ઉઠ્યું, હે વિપ્રદેવ, હે બ્રાહ્મણદેવ, હું રૂપાળો છું, છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત કરતું નથી। માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો। થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું, હે વિપ્રદેવ, હે બ્રાહ્મણ, મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ મારા ફળ તોડીને ખાતું નથી। કદાચ કોઈ ખાય તો તે મરી જાય છે। માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો। આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણને પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો તો અંદર રહેલો એક મગર પાણીની સપાટી બહાર આવીને કહેવા લાગ્યો, હે વિપ્રદેવ, હું પાણીમાં રહું છું, તોય છતાં દેહમાં બળતરા થાય છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો। મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો। ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા માટે તપ આચર્યો। ઓમ નમઃ શિવાય કરીને એને તપ આચર્યો। મહાદેવજી પ્રસન્ન થયા, એની ઈચ્છા પૂર્ણ કરવા તો બ્રાહ્મણ બોલ્યો, ભગવાન, મને સાપમાંથી મુક્ત કરો, જે મારા શરીરે કોઢ નીકળ્યો છે તે તમે મટાડી દો। મહાદેવજી કહે, એક રસ્તો છે, તો પૂર્ણ ભાવથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય। બ્રાહ્મણ કહે, ભગવાન, વ્રત કરવા તો હું તૈયાર છું, પણ મને બતાવો કે વ્રત કઈ રીતે થાય। મહાદેવજી બોલ્યા, આ 16 સોમવારને વ્રતની શરૂઆત શ્રાવણ માસનો પહેલો સોમવાર આવે ત્યારે થાય છે। સોમવારે વહેલા નાહી ધોઈને 4 દોરા ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની, પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો। ત્યારબાદ મહાદેવજીના દર્શન કરવા આવવાનું। વ્રત કરનારે દર સોમવારે એક ટાણું કરવાનું, જૂઠું બોલવાનું નહીં, કોઈની નિંદા કરવાની નહીં, બસ મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો। આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતાં કારતક માસના 16મો સોમવાર આવે ત્યારે 4.5 શેર ઘઉંના લોટના લાડુ બનાવવા। લોટમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખી
લાડુ બનાવવા. જેટલા લાડુ બન્યા હોય એટલાના 4 ભાગ કરવાના. એમાંનો એક ભાગ મહાદેવજીનો જે પૂજારી હોય એમને આપવાનો, બીજો ભાગ નાનું બાળક હોય અથવા બાળકી હોય એને આપવાનો, ત્રીજો ભાગ ગાયોનો ગોવાળ એટલે કે રબારી હોય, ભરવાડ હોય કે આહિર હોય એમને આપવાનો, ચોથો ભાગ લાડુનો જે વધ્યો હોય તે ભૂકો કરીને કીડિયારું પૂરવાની, ગાયને ઘીવાળી અને ગોળવાળી કરીને રોટલી ખવડાવવાની અને પંખીઓને દાણા નાખવાના. તેમ કરતાં પણ વધે તો જમીનમાં જે લાડુ વધ્યો હોય એ દાટી દેવાનો. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું. વ્રત કરનારે 16 સોમવારની સાચી શ્રદ્ધા રાખી કરે તો એ રોગમુક્ત થઈ જાય છે. જો કુંવારી કન્યા વ્રત કરે તો તેને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. જેમને સંતાન ન હોય એમને સંતાનની પ્રાપ્તિ થાય છે. જેમને લગ્ન ના થયા હોય, જે વિવાહ વગર પુરુષ હોય કે સ્ત્રી રહી હોય એમના લગ્ન થાય છે. આમ રોગમુક્ત થઈ જાય છે અને તેની કાયા કંચરવણી થઈ જાય છે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનના પગે પડ્યો, તેને ગાયની વાત કરી, એના પાપનું નિવારણ જણાવતા તો મહાદેવજી બોલ્યા, આગલા ભાવમાં તે ગાય સ્ત્રી હતી, તેને ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા. એ પાપનું તે ફળ ભોગવી રહી છે. એનું નિવારણ એ છે કે એના આંચળમાંથી દૂધ કાઢી દૂધ વડે મારી પૂજા કરશો તો અભિષેક કરશો તો તેની બધી તકલીફ દૂર થઈ જાય. બીજું એક વાત કે જે ગાયના દૂધનો અભિષેક કરતો હોય, પૂજા કરતો હોય ને એને કોઈ દિવસ ગાયનું દૂધ પીવાય નહીં. શ્રાવણ મહિનો અભિષેક કરે ને ગાયનું દૂધ ના પીવાય એવો નિયમ છે. બરાબર. બ્રાહ્મણે ઘોડાના દુઃખ જણાવ્યું તો એના પાપનું નિવારણ માટે મહાદેવજી બોલ્યા કે પહેલા જન્મમાં ઘોડો વણિક એટલે કે વાણિયો હતો. તે તોલ માપમાં ખોટા કાટલા કાઢી લોકોને છેતરતો, ઉધાર ધીરી બમણા પૈસા પડાવતો. એનું નિવારણ એ છે કે ઘોડા પર સવારી કરવાની અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય. કારણ કે ભગવાનના નામમાં મહિમા છે. નામ લે ને જાપમાં એનો મહિમા છે. બરાબર. આબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવ જણાવ્યું કે આગલા જન્મથી લોભીઓ હતો, એના પાસે ઘણા પૈસા હતા, તે પુણ્યદાન કરવામાં સમજતો નહોતો. એનું નિવારણ છે કે આબાના નીચે ધન ભરેલા ચરુ દાટેલા છે, તે બધું કાઢી બધું ધન સત્કાર્યમાં વાપરજે, જેથી તેનું કષ્ટ દૂર થશે. મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજી કહ્યું કે આગલા ભાવમાં તે બ્રાહ્મણ હતો, ભણી ગણીને મોટો પંડિત થયો હતો, છતાંય તે કોઈને શસ્ત્રક્રિયા શીખડાવતો નહીં. પહેલાંના જમાનામાં શાસ્ત્ર એટલે જે ભણાવતા ખરી બ્રાહ્મણ અને યુદ્ધ કરતા શીખડાવતા એટલે કોઈ શસ્ત્રક્રિયા કે શાસ્ત્રક્રિયા કોઈને શીખડાવતો નહીં. તો ત્યાં ભવે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો ખરાબ કરો તો પછી ગમે તે ખરાબ ફળ મળે, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે ગમે તે જાતનો હોય. બરાબર. મહાદેવજી બધાને સજા આલે ભૂલ કરે. અને તેનું નિવારણ એ છે કે તું મારા પર અડેલું એટલે કે જે ચડાયેલું બીલીપત્ર હોય તેની આંખે અટકાળજે તો તેની બળતરા દૂર થઈ જશે. બધાના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવને નમન કરી પાછો ફર્યો. રસ્તામાં પેલું તળાવ આવ્યું. મગર એની વાટ જોતો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢી આંખે અડાડ્યો. તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ અને અંતે તે મોક્ષ થઈ ગયો. આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા. તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ એટલે શું? પહેલાંના જમાનામાં ગમે તે સંકલ્પ કરતા, હાથમાં જળ લેતા ને કે આજથી હું વચન આલું છું, સંકલ્પ લઉં છું. હાલે હવે હવન કરતા હોય ને, યજ્ઞ કરતા હોય ને એમાં સંકલ્પ લેવામાં. આ તમે આજે આ ભાઈએ આજથી 16 સોમવારનું વ્રત કર્યું ને તે અમને સંકલ્પ લીધો કે આજથી હું 16 સોમવારનું વ્રત કરું છું, તો ગમે તેને ભોગે એમને પૂરું કરવું પડે. બરાબર. ચૂકવું ના પડે. આગળ જતાં બધાનું પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી રસ્તામાં પાછો ફર્યો. ત્યારે રસ્તામાં પેલું તળાવ આવ્યું તો મગર એની વાટ જોતો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢી તેની આંખે અડાડી. તે સાથે મગરના શરીરે ઠંડક થઈ અને અંતે મોક્ષ થયો. આંબા આગળ જે બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા. તેમનું ધન સારા માર્ગમાં વાપરવાનો સંકલ્પ કર્યો અને કેરી તોડી તો અમૃતના ઓડકાર આવ્યા. આગળ જતાં પેલો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેના પર સવારી કરી. તેના પાપનું નિવારણ થઈ ગયું. માટે તારી મનોકામના પૂર્ણ થઈ છે. થોડેક દૂર જતાં બ્રાહ્મણે પેલી ગાય મળી. તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવજીનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો. તુરંત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. દૂર રમતો વાછડો દોડી ગાયને આવીને ધાવા લાગ્યો. આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે
16 સોમવારનું વ્રત કરવાનું આદર્યું. કારતક માસમાં વ્રતની ઉજવણી કરી વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો. શ્રદ્ધા, સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની કાંતિ ફરી વળી ગઈ. તે રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો. આમ પાર્વતીજીના શાપમુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશના રાજાઓ, રાજકુમારો બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણે સમજાવ્યું કે આજે રાજાની કુંવરીનું સ્વયંવર તો તમને ખબર છે કે નહીં, જે રામજી વખતે સીતામાએ અને જનકજીએ યોજ્યો હતો ને એ રહ્યો સ્વયંવર. બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો. ત્યાં એને શણગારી હાથેથી સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી સીધી મંડપ બહાર આવી રીતના એ 16 વખત આવે છે. 16 વખત તે બ્રાહ્મણ ઉપર કળશ ઢોળે છે. ત્યારે એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા. પહેરાવીને સુવર્ણ, હીરા, મોતીના અલંકારો, રેશમી જરીના પોશાકો, હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ પોતાની પત્નીને લઈ વાજતે ગાતે પોતાને ઘેર આવ્યો. માએ બંનેને કુમકુમ અક્ષરથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવની કૃપાથી ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહેબથી રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો. ઓમ બ્રાહ્મણ હતો પણ દાનમાં બધું મળ્યું તો રાજા બની ગયો. પછી એરા બ્રાહ્મણ ગણાય નહીં, એરા રાજા ગણાય. રાજા બન્યો અને કુંવરી જે એ રાણી બની. જોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આજે 16 સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવવાની સમજ પાડી. રાણીએ સાંભળ્યું બધું. રસોઈમાં 32 ભાતની વાનગી પણ બનાવી. રાજા જમવા માટે બેઠો હતો તો પોતાના ભાગમાં લાડુની પ્રસાદી તરીકે જમવા લાગ્યો. ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી. રાણી પર રાજાએ ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતના ઉજવણીમાં બીજું કંઈ ખવાય નહીં. ત્યાંથી તેણે મહાદેવજીની ક્ષમા માગી અને ચોથા ભાગના લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું. એક રાતમાં સપનામાં મહાદેવજી આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું, હે રાજન, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું તેને દેશવટો આપી દે, જેથી તેનું અભિમાન ઉતરી જશે. બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરે કપડે રાજ્યની સરહદ બહાર તગડી દીધી. રાણી ચોધા આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં એક ડોશી રેડતીઓ કાઢતી જોઈ. ત્યાં ગઈ પીવા માટે પાણીની માગણી કરી. ભલી ડોશી ઉઠીને રાણીને પાણી પાયું, પોતાને ત્યાં રાખી. રાણીના પગલાં થતાં ડોશીને સૂતર ઓછું કંતાવ્યું હતું. તાર તૂટી જતા હતા. તેથી ડોશીએ તેને અપશુકિયાણ ગળી કાઢી મૂકી. આગળ જતાં રાણી ઘાચણને આશ્રય આપ્યો. એના પગલાં થતાં જ ઘાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું. ત્યાંથી ઘાચણે પણ રાણીને અડધૂત કરીને કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. તેના થાળા પર ઊભેલી પણિહારી પાસે રાણીને પીવા માટે પાણી માગ્યું, પણ પણિહારી પાણી પીવડાવવા જાય છે તો ઘોડો કાટલામાંથી ભાગી જાય. આગળ જતાં એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમ ભાગે થાળીમાંથી ભોજનની જગ્યાએ એટલે વાનગીના બદલે જીવડા થઈ ગયા. મહાત્મા આનું કારણ શોધી અને સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીનું વ્રત કર. રાણીએ ભૂલની માફી માગી. વ્રત કરવા તૈયાર થઈ એટલે મહાત્માએ તેને 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી પર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કીધું કે, હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, તો તું તેને તેડી લાવ. બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો. ફરતો ફરતો મહાત્માની મઢી આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી હરખ ઉઠી અને મહાત્માને કહેવા લાગી કે પિતાજી મારા પતિદેવ વધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળની ભરેલી એક જારી આપી. કહ્યું, બેટી, કોઈને ગમ્યું એવું દુઃખ થાય તો આ જળથી દૂર થઈ જશે. મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પણિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી. તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણી મંત્રેલા જળથી એનો ઘડો આખો કરી આપ્યો. કહ્યું, બહેન, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનારે સર્વ વાતે સુખી થાય છે. આગળ જતાં ઘાચણની ઘાણીમાં તેલ નીકળતું ન હતું. ત્યાંથી રાણીએ ઘાણી પર
પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે સટાસટ ચાલવા લાગી. જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો. હવે રાજા રાણી રટ્ટીઓ કાઢતી ડોશીને ઝૂંપડી આગળ આવ્યા. ડોશી કાંદતી હતી પણ વારંવાર તાર તૂટી જતા હતા, ત્યાંથી તે રડતી હતી. રાણીએ રેટિયા પર પવિત્ર જળ છાંટ્યું. ડોશીનો રેટિયો ફરવા લાગ્યો તો આખાને લાંબા તાર નીકળવા લાગ્યા. ડોશી બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલ આવ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો. હવે જેથી રાજા નગરમાં ઢંઢેરો પીટાયો. આજે સૌ સાંજે સર્વ નર નારી મહેલના સામેના મોટા મેદાનમાં જમવા આવજો. સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ. સૌ જમી ગયા પણ રાણી જમી નહીં. રાજા કહે, મારે એક ટાણું કરવાનું છે. મહાદેવજીની વાર્તા કહીને જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તો એને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરાવી. તો એ કુંભારના ઘરે સાસુ વહુનો કજ્જો થયો હતો. સાસુ ભૂખી હતી, તેને કારણે બહેરી હતી, આંખે વાદળી હતી. એ ડોશીને પાલખીમાં બેસાડી મહેલે લાવ્યા. એટલે રાણીએ ડોશીને પાટલે બેસાડી મોટે સાદથી કહ્યું, માજી, હું તમને મહાદેવજીના વાર્તા સંભળાવું છું તો વચમાં ઓમ નમઃ શિવાય અથવા જય મહાદેવ બોલતા રહેજો. આ વાર્તાનો મહત્વ નહીં. શું મહત્વ છે ખબર? તમે જે જપ કરો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય મહાદેવ, એ જપ કહેવાય. એ જપનો મહત્વ છે. વાર્તા તો કંઈ પહેલાં વર્ષો પહેલાં અમને કર્યું હતું અને હવે તમારે કરવું, એનો મહત્વ એ રહ્યું છે. કોઈ અભળાય કે ના અભળાય, ડોશી રાણી જેમ બોલે એમ બોલ્યા કરતા અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા કરતા. વારંવાર મહાદેવજીનું નામ લેવાથી ધીમે ધીમે ડોશીના કાનની બહેરાશ જતી રહી. આંખોમાં પણ તેજ આવી ગયું. ડોશી કહે, હું આંખે સાફ જોઉં છું, કાને બરાબર સાંભળું છું. આ બધું શું છે? તો રાણીએ કહ્યું, માજી, આ બધા મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે, એમનો જપનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી તો તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોશીએ વ્રત કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની પૂરી સમજણ પાડી. ડોશી ઘેર ગઈ. ડોશીને દેખતા સાંભળતા જોઈ છોકરો અને છોકરાને વહુ ખુશ થયા. બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી તેમણે 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીને સુંદર પુત્રનો જન્મ આપ્યો. કુંવર મોટો થતાં રાજાએ તેને ગાદી બેસાડ્યો. કુંવર પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરી અને તેને સુખરૂપ રાજ કર્યું. જે તમારામાં જેવા સંસ્કારો ને એવા તમારામાં છોકરામાં આવે. બરાબર? હે મહાદેવજી, જેવા તમે રાજા રાણી અને કુંવરને ફળ્યા, એવું તમારું વ્રત કરનારને, તમારી કથા બોલનારને, વાર્તા વાંચનારને અને સોંપળનારને ફળજો. ઓમ નમઃ શિવાય. બોલો જુદેશ્વર મહાદેવ કી જય.